લેબનાનના બેરૂતમાં પણ હિઝબુલ્લાહના ઠેકાણા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણા ઉપર ઇઝરાયલનો હુમલો। ઇઝરાયલના ભીષણ હુમલાથી બેરૂતમાં ચોતરફ બરબાદી જ બરબાદી નજરે પડી રહી છે। તો લેબનાનના બેરૂતથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં હિઝબુલ્લાહના ઠેકાણા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણા ઉપર ઇઝરાયલનો આ હુમલો, ઇઝરાયલના ભીષણ હુમલાથી બેરૂતમાં ચોતરફ બરબાદી નજરે પડી રહી છે। આ દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હુમલા જે રીતે કરવામાં આવી રહ્યા છે, રહેણાંક વિસ્તારમાં મોટા મહત્વના ઠેકાણાઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે। લેબનાનના બેરૂતમાં પણ હિઝબુલ્લાહના ઠેકાણા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણા ઉપર ઇઝરાયલનો હુમલો, ઇઝરાયલના ભીષણ હુમલાથી બેરૂતમાં ચોતરફ બરબાદી જ બરબાદી નજરે પડી રહી છે। તો લેબનાનના બેરૂતથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં હિઝબુલ્લાહના ઠેકાણા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણા ઉપર ઇઝરાયલનો આ હુમલો, ઇઝરાયલના ભીષણ હુમલાથી બેરૂતમાં ચોતરફ બરબાદી નજરે પડી રહી છે। આ દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હુમલા જે રીતે કરવામાં આવી રહ્યા છે, રહેણાંક વિસ્તારમાં મોટા મહત્વના ઠેકાણાઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે।